નવસારીમાં એક તરફ બાળમજૂરી સામે તંત્રનું મોટું ઓપરેશન અને બીજી તરફ એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જે ઘણા બધા સવાલો ઊભા કરે છે. સૌપ્રથમ જિલ્લા ટાસ્ક ફોર્સની વાત કરીએ તો બાળમજૂરી સામે એક મોટું ઓપરેશન ચલાવવામાં આવ્યું. જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા 32 જેટલી સંસ્થાઓમાં રેડ કરવામાં આવી અને આ ઓચિંતી રેડમાં 7 સંસ્થાઓમાંથી કેટલાક તરુણો કે જે અહીં કામ કરતા હોય, જેમની પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હોય, તેઓને ત્યાંથી મુક્ત કરાવવામાં આવ્યા. એક મોટું ઓપરેશન જિલ્લા ટાસ્ક ફોર્સનું આ કાર્યવાહી આપણે જોઈ, પરંતુ બીજી તરફ એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન તો થઈ રહ્યું છે, સાથે સાથે બાળમજૂરી પણ અહીં સ્પષ્ટ દેખાઈ રહી છે. કારણ કે નવસારીમાં એક પાણીના જગનો ટેમ્પો દોડી રહ્યો છે રસ્તા પર, અને જે ટેમ્પોમાં કોઈ પણ પ્રકારના સેફટી વગર બાળકો લટકીને બેઠેલા જોવા મળી રહ્યા છે. ટેમ્પામાં આ જઈ રહેલા બાળકો, જેઓનો વિડીયો વાયરલ થયો છે, નવસારી નગરપાલિકાથી શહીદ ચોક તરફ જતા આ ટેમ્પાના દ્રશ્યો કે જે ઘણા બધા સવાલો ઊભા કરે છે. એક તરફ બાળમજૂરી સામે તંત્રની મોટી કાર્યવાહી ને બીજી તરફ બાળમજૂરી અને કાયદાના ઉલ્લંઘનનો આ વિડીયો ચર્ચા જગાવનારો છે. કારણ કે અહીં પાણીના જગનો આ ટેમ્પો છે અને પાણીના જગના ટેમ્પાનું કામ એ હોય છે કે તે જગ્યાએ જઈ અને પાણીના જગ ઉતારે. તેવામાં આ બાળમજૂરો, જેમને આપણે કહી શકીએ કે જે કોઈ પણ પ્રકારની સેફટી વગર, જે ટ્રાફિકના નિયમોનું પણ ભંગ છે, કાયદાનું ઉલ્લંઘન છે, તે તો અહીંયા થતું જોવા મળી જ રહ્યું છે. કારણ કે સેફટી વગર આ બાળકો ટેમ્પામાં લટકીને બેઠેલા છે અને બીજી તરફ બાળમજૂરી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે, કારણ કે આ બાળકો પાસે કામ પણ કરાવવામાં આવતું હશે. ત્યારે આ વાયરલ વિડીયો બાદ તંત્ર કેટલું જાગૃત થાય છે અને શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.